અલગ અલગ સંગઠનોમાં રહ્યા અને આપણો સમાજ આ ખાડાઓમાં જતો રહ્યો. આદિવાસી સમાજ આજે પણ લડવા માટે સક્ષમ છે અને આ સમાજ જો બધી પાર્ટીઓ બધા સંગઠનો જો એક મંચથી આવે છે અને ફરીથી આ લડત ઉપાડે છે તો અહીંથી ગણપતભાઈને મેસેજ આપી દો, મનસુખભાઈને મેસેજ આપી દો કે તમારા મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર બી આ વિસ્તારમાં કોઈ દિવસ ઉતરવા નહીં દે. શું સમજો છો આદિવાસી સમાજને? જે આદિવાસી સમાજે આજે આ ભારત દેશની આન બાન શાન, આ ભારત દેશનું જળ જમીન જંગલ સંપત્તિ જેને બચાવી રાખે, તમે બધા ચોર લોકોએ લૂંટવા માટે તમને આદિવાસી વિસ્તારમાંથી ખદેડવાનું કામ કરો છો. જંગલ સફારીના નામે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે, દીપડાઓના નામે આદિવાસીઓને જંગલોમાંથી કાઢવાના આ ષડયંત્રો થઈ રહ્યા છે. અને એટલા માટે આદિવાસી કોઈ બી પાર્ટીમાં હોય, પરંતુ એ સમાજ માટે આવતો નથી તો એમને લાત મારીને આ વિસ્તારોમાંથી બહાર કાઢો. પેલા ચૂંટણીઓ સમયે માત્ર દારૂ પૈસા તમને મંદિરના ઘંટાળા મંજીરા આપી દે એટલે તમે બધા અમને વોટ ફટકારી આવો અને તમારા ખાડા ખોદે ત્યારે એસી રૂમમાં બેસીને આરામ કરે. આવા ગધેડાઓને ચૂંટીને લાવો છો તમે. એટલા માટે આપણી આ દશા છે. આપણા વિસ્તારમાં આપણી માંગણી છે ચૂંટણીઓની કે જેનાથી આપણું જળ જમીન જંગલ સંપત્તિ સુરક્ષિત થાય. ત્યારે તો આપણા બધાના મુદ્દા હોય કે મંદિર માટે ઘંટડી આપજે, બહેનો માટે સાડી આપજે. અરે ભાઈ આ બધું બી લઈ લો, પણ આવા જે આપણા સમાજને જે તોડે છે, જે લોકો આ સમાજને જળ જમીન જંગલ સંપત્તિ વેચીને માત્ર એમના ઘરો ભરે છે, આવા નેતાને લાવવાનું બંધ કરી દો. આપણી સમસ્યા આપોઆપ જ થઈ છે. બાકી બધા જ આવે છે. આ ઘણા વર્ષોથી આ બધું જોયું છે આપણે. સમાજને વળીને આ સારું કામ કરે છે, આનો વોટ આપો. પછી લાગે ભાઈ એનાથી થોડુંક કામ નહીં થતું, બીજો સારો આવ્યો, ચાલો એને વોટ આપો. હવે એનાથી બી નહીં કામ પડ્યું ત્યારે ક્યાં હોદવા જવું પછી? બસ ખાલી આપણે નેતાઓ બદલતા રહીશું પણ આપણી દશા ક્યારેય નહીં બદલે. સૌથી મોટી આપણી તાકાત છે આપણું સંગઠન, આપણું આદિવાસી. આદિવાસીની વાત આવે, હટભાઈ કયું સંગઠન? હટભાઈ પાર્ટી. ભાઈ તેલ લેવા જાય ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી. આ સમાજ મારા માટે પહેલો છે અને મારા પાર્ટીથી મારા સમાજનો અહીં થાય તો લાત મારીને નીકળો એમાંથી, જો આ સમાજ તમારાથી દુઃખી હોય તો. અને એટલા માટે દરેકે દરેક આપણો સમાજનો જે કોઈ બી આગેવાન છે, તમારી પાર્ટીના એજન્ડામાં બિલ પ્રદેશ છે, તમારી પાર્ટી બિલ પ્રદેશ આપવા માંગે છે, તમારી પાર્ટી બિલ પ્રદેશ આપવા નહીં માંગતી તો ખાખલેવા વાત કરો છો બધા. તમારી પાર્ટી આજે પાર્ટીએ બી તો વાત કરવી પડે. એક ધારાસભ્યથી શું આખું બિલ પ્રદેશ પડી જવાનું છે? એક તાલુકા પંચાયત, 2 તાલુકા પંચાયતથી બિલ પ્રદેશ પડી જવાનું છે. આજે આખો 4 રાજ્ય છે આપણા. એ 4 રાજ્યોમાં જ્યારે આદિવાસી વિચારધારાવાળા, પાર્ટીના ગુલામો નહીં, સ્વતંત્ર વિચારધારાવાળા માણસો જ્યાં સુધી નહીં ચૂંટાય ને ત્યાં સુધી આપણી દશા સુધરવાની નથી. અને એટલા માટે જળ જમીન જંગલ સંપત્તિ, અરે અંગ્રેજો આખા દેશને ગુલામ બનાવ્યો, આખા વિશ્વ પર અંગ્રેજોએ રાજ કરી ગયા. મુગલો આવ્યા, મુગલ આખા દેશમાં રાજ કરી ગયા. પરંતુ મુગલો હોય, અંગ્રેજો હોય, એમને પણ ખબર હતી કે આ આદિવાસી વિસ્તારોમાં ઘૂસવું ને એટલે બહુ સારું નથી. કેમ કે એ વખતનો આપણો આદિવાસી એક જ ભાષા સમજતો હતો કે જે ચડાઈ કરાય આવે, કાં તો તું નહીં કાં તો હું નહીં ભાઈ. પછી એ તીર કામખાને સામેથી જવાબ મળી જતો. આપણો દેશ આઝાદ થયો. આજે સૌથી બધા લડવાવાળા લોકો કોણ? જે આપણો ગામડાનો જે અભણ છે ને, એના લીધે આ સંસ્કૃતિ, આ સમાજ બચી રહ્યો છે.
બાકી જે ભણી ગણીને પ્રોફેસર એન્જિનિયર ડોક્ટરો થયા ને એમણે તો આ સમાજનો નખોદ જ વાળ્યો છે. સમાજ પ્રત્યે એમને કોઈ જાણે જવાબદારી જ નથી. આરક્ષણના નામથી બધા નોકરીઓ કરતા થઈ ગયા. હજી આજે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમએલએ, MP જે કંઈ બી બનીએ છીએ આ સમાજના લીધે બનીએ છીએ ભાઈ. અને આ સમાજની જ વાત આપણે કરવાનું ભૂલી જઈએ અને પાટીલને જવાબ આપવો પડશે, પેલી બાજુ ભાઈ કોંગ્રેસ વાળા એને જવાબ આપવો પડશે, આ બાજુ એને જવાબ આપવો પડશે. એ બધા એની ચિંતા છોડી દો. આ સમાજ છે તો તમે છો, બાકી આ સમાજ જે દિવસે નથી ને તો તમારી પાર્ટીમાં તમારું કઈ વેલ્યુ ના રહે. આ સમાજ તમારું વેલ્યુ ત્યારે કરશે જ્યારે એના જળ, જમીન, જંગલ, સંપત્તિના જે અધિકાર છે, એની જે કઈ સંસ્કૃતિ છે એને બચાવવા માટે જ્યાં સુધી આપણો લીડર, આપણો આગેવાન સંઘર્ષ નહીં કરે ત્યાં સુધી કશું નહીં થાય. અને આપણે એ જ કહીએ કે ચાલો આપણે બધા અલગ અલગ પાર્ટી, અલગ અલગ સંગઠનોમાં છે, પણ સમાજની જ્યારે બી કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે એક મંચ પર આવીને એક અવાજે, અને ત્યાં આપણે કોઈ ઊંચા નહીં, કોઈ નીચા નહીં, કોઈ આપણો રાષ્ટ્રીય અધ્યક્ષ નહીં, કોઈ નેતા નહીં, કોઈ MLA નહીં, કોઈ MP નહીં. મારો જમીન પર બેસનારો આદિવાસી હોય, ઉપર બેસનારો આદિવાસી હોય, એ બધા મારા ભાઈઓ છે. મારી લડાઈ મારા ભાઈઓ માટેની છે. કોઈ આગેવાન, કોઈ સંગઠન માટે મારી લડાઈ નથી. અને આ લડાઈ આવી રીતે આપણે લડીશું. અને આવનારા સમયમાં ફરીથી જ્યાં જ્યાં આપણા લોકો પર અત્યાચાર છે, જ્યાં જ્યાં જુલમ થાય છે, એ તમામ જગ્યાએ આપણા સંગઠનો, તમામ સંગઠન, તમામ આપણા આગેવાનો એ જગ્યાએ પહોંચે એવા પ્રકારે ફરીથી નવી રીતે બધા સંગઠનના સમાજને આપણે ફરીથી ભેગા કરીને આ સમાજને બચાવવાનું કામ આપણે ફરીથી ચાલુ કરવું પડશે. અને એના માટે આપ તૈયાર રહો. અને જ્યાં સુધી આ સમાજ એ સંગઠનો, પાર્ટીઓ છોડીને સમાજના નામે એક ના થાય. સમાજ આદિવાસી કે એટલે બધા આવી જવા જોઈએ. એ ભાજપમાં હોય, કોંગ્રેસમાં, આવા જે બી પાર્ટીમાં હોય, આદિવાસીની લડત છે એટલે ત્યાં આવી જાય. ભાઈ કોના નેજા હેઠળ છે? કોઈ MLA, MP ના નેજા હેઠળ નહીં, આ સમાજના નેતા હેઠળ આપણે જ્યાંથી લડત ચાલુ કરીશું તો બધાએ આવશે. એટલે ખૂબ સારો પ્રયાસ છે કે તમામ પાર્ટીના લોકોને અહીં બોલાવીને એક સામાજિક એકતાના દ્વારા જે આપણી આ લડતની શરૂઆત કરી છે, આ લડતની અંદર આપણે તમામ જગ્યાએ આપણે જળ, જમીન, જંગલ, સંપત્તિ બચાવવા માટેની આપણે આ લડત ચાલુ કરીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ્યારે આપણે આ લડતા હતા, લડાઈ માત્ર કેવડિયાના 4-5 ગામડાની હતી, પણ આદિવાસી સમાજની આ લડત છે. ડાંગથી લઈને છેક ઉમરગામ સુધીનો પટ્ટો એક કેવડિયાના 5 ગામડાઓ માટે બંધ થતો હોય તો આ તો આપણા આ ગામેને ગામડાના લોકો છે. આટલા બધા ગામડાના લોકો એક બીજાને બચાવવા માટે આખો સમાજ આવશે, પરંતુ નીકળવું કોને પડે? આ ગામડાના લોકોએ તો નીકળવું પડે ને. પોણો ભાગનો અહીંયા આવતા નહીં, પછી કાંથી બધા આખો ગામને આપણે લઈને આવવાના? આજે એક આગેવાન 10 આગેવાનને લઈને આવે. આપણા ત્યાં જેટલા નોકરીઓ કરે છે એ લોકોને કે એક ટેમ્પો તો ભાડે કરી આપો. તમારા ગામમાં જેટલા શિક્ષક છે તમારા ગામના, એમને ગામ પ્રત્યેની જવાબદારી નથી. જે કઈ સરકારી નોકરી કરે છે, અલે ભાઈ તું ના આવતો હોય તારે જ નોકરી કર, પણ મારા ગામના લોકોને જવાનું છે તો ટેમ્પો ભાડે કરીને ના આપી શકે? આપણા લોકોને આવું હોય, પણ બિચારા અહીંયા આવે કેવી રીતે? એટલે જ્યારે પણ આવી મુવમેન્ટ થતી હોય એ તમારા ગામના જે કોઈ બી સરકારી નોકરી કરે છે એમને જેમ પહેલો કહેવાનું કે થોડી મદદ કરો. આવી રીતે બધા જ કઈ બાઇકો લઈને નહીં આવી શકે. કોઈને આવું હોય પણ એની બાઇકમાં પૂરવાનું 100 રૂપિયાનું પેટ્રોલ નહીં, પૈસા ના હોય. આ પરિસ્થિતિ છે આપણી. આવી રીતે લડો તો નહીં ચાલે. જે લોકો સક્ષમ છે, જે લોકો ભલે ખુલીને લડતમાં નથી આવી શકતા, એમણે આ સમાજને એમની લડતોમાં ભાગીદારી આર્થિક રીતે બી કરવી પડશે. એટલે આવી રીતે આપણી આ લડતો ચાલશે. અને આવનારા સમયમાં જો આ સમાજ એક લડીને જો લડવા તૈયાર હોય અને તમે બધા જો લડવા તૈયાર હોય તો અમે બધા પણ તૈયાર છે. હાથ ઊંચો કરો જેટલા જણ તૈયાર હોય તો.
તૈયાર છો ને? તૈયાર છો ને?